સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। સમાસાવલી રોડના નાગરિકોએ વિરોધ કર્યો છે। વેમાલી સમાસાવલી વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપ્યું છે। વિવિધ સમસ્યાઓ બાબતે મીડિયા મારફતે સીએમને ડિજિટલ આવેદન। મુખ્ય માર્ગે ડિવાઈડરના ઝાડ ટ્રીમ નહીં થતા અકસ્માત વધ્યા છે। વિસ્તારમાં રોડની હાલત પણ ખરાબ હોવાની સમસ્યા છે। સ્પીડ બ્રેકરના અભાવે મહિનામાં અકસ્માતમાં એકાદ મૃત્યુ થઈ જાય છે। વિરોધ બાદ પણ વાઈફાઈ ટાવર લગાવાયું છે। સ્મશાનના રોડ સહિત પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હોવાની સ્થાનિકોની રાવ છે। વેમાલી વિસ્તારનો છેલ્લા 5 વર્ષથી વિકાસ થયો નથી। કોઈપણ પ્રકારની કોર્પોરેશનની સ્થાનિક સુવિધાઓ આપવામાં આવતી નથી। કોર્પોરેશનના વેરા ચાલુ થઈ ગયા હોવા છતાં વેરા બિલ સિવાયની કોઈ સુવિધા હજુ સુધી કોર્પોરેશન તરફથી મળી નથી અને વારંવાર સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા પછી પણ અમને કોઈ પ્રત્યુત્તર પોઝિટિવ મળ્યો નથી। એના માટે આજે વેમાલીના નાગરિકો એવું અમને પ્રશ્ન પૂછી રહ્યા છે લોકલ નેતાગીરીને કે આજે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યા પછી પણ ભારતીય जनता पार्टीना 4 चूंटायेला प्रतिनिधिओ होवा छतां पण आ विस्तारने अन्याय केम? અહીંથી જે વાહનો આવે છે ને બહુ સ્પીડથી આવે છે ધુમાડ ચોકડીથી અને જ્યારે સ્કૂલ અમારે જવાનું હોય વર્ધી લઈને છોકરાઓને તો બહુ તકલીફ પડે છે અને ગાડીઓ ધીમી પાડતા નથી અને વારંવાર સ્પીડ બ્રેકરોની બહુ રજૂઆત કરી છે। અમે સ્કૂલમાં બી કીધું છે તો એ છતાંય સ્પીડ બ્રેકરો બનતા નથી। પણ અકસ્માતમાં તો ઘણા થાય છે, ગાડીઓ પલટી ખાય છે।